નમસ્કાર ધોરણ 5ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે નવી સ્વાધ્યાય પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 3માં ગણિત વિષયનો પાઠ નંબર 7મો છે. તમે પેટર્ન એટલે કે ભાગ જોઈ શકો છો. તો એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ. તો ચાલો મિત્રો, પહેલાં તો ચાલો યાદ કરીએ વાત છે. તો 1 3 5 તો તમે જુઓ તો સિરીઝ કેવી ચાલે, તો એકી સંખ્યાની. તો 5 પછી 7 આવે ને પછી આવશે 9. પછી છે 2 4 8. જો 2 દુ 4 થાય, 4 દુ 8 થાય, 8 દુ કેટલા થાય 16, અને 16 દુ કેટલા થશે 32 થશે. આવી રીતે પેટર્ન ચાલશે. અહીંયા 1 હતા તો 3 થયા, 3માંથી 5, 5માંથી થશે 7, અને 7માંથી થશે 9. એવી જ રીતના તમે જુઓ તો પહેલાં આ રીતે શેડો હતો, એમના પછી સેજ ત્રાસો થાય છે, પછી ઊભો શેડો થાય છે. તો હવે પછી કેવું, અને પછી શેડો દૂર થાય છે, તો પછી પાછું કેવી પેટર્ન આવશે, તો સીધું અને સેજ આડું. ત્યાર પછી જો નીચે આપેલા આકારોની પેટર્ન પૂર્ણ કરવાની છે. આને 3 ખૂણા છે, અને 4 ખૂણા છે, અને 5 છે, તો હવે આવશે 6 ખૂણાવાળું ચષ્ટકોણ. હવે જુઓ અહીંયા બંને 0 અને ચોકડી બંને ભેગા છે, અહીંયા પણ મીંડું અને ચોકડી ભેગા છે. હવે જુઓ અહીં બંને અલગ અલગ થાય છે. તો હવે કેવું થશે, તો કે આ ચોકડી છે ને એ સામેની બાજુએ જશે. ત્યાર પછી ત્રીજું છે, તો એમની અંદર ક્લોકવાઇઝ ડિરેક્શનની અંદર એટલે કે સમઘડી દિશાની અંદર આ વર્તુળ છે એ એક એક આંટો ફરે છે. તો એક એક આંટો ફરતા હવે આપણને મળશે આવું સીધું ગોળાકાર. ત્યાર પછી ચોથું છે, એમની અંદર તમે જુઓ તો અહીંયા એક બોલ છે, અહીંયા 2 થશે, હવે થશે 3, તો હવે રહેશે 4. તો અહીંયા 4 બોલવાળો સ્વસ્તિક બનશે. પાંચમું, તો એમની અંદર ક્લોકવાઇઝ ડિરેક્શનની અંદર એક એક અંક પેલું ચોરસ ખસે છે, તો અંતે તમને આ જવાબ મળે. નીચે આપેલી સંખ્યાની પેટર્ન પૂરી કરવાની છે. A B C D E. પછી તો જુઓ A B, પછી C ગાયબ છે, D E, પછી F ગાયબ છે, તો G H I ગાયબ થશે, ને પછી આવશે J. 1 4 7 10, પછી આવશે 13 16 19. 2 4 6 8 10 12 અને 14. આ તો બેકી સંખ્યાની સિરીઝ છે. 3 6 9 12, પછી આવશે 15 18 21. 10 9 8 7, તો આવશે 6 5 અને 4. પેટર્નના નિયમો પ્રમાણે આપણે પેટર્ન બાકીની પૂરી કરવાની છે. તો તમે જોઈ શકો છો આપણે તમામ પેટર્નો પૂરી કરેલી છે. આ પેટર્ન તમને નવોદયની જે પરીક્ષા આવે છે, નવોદયની પરીક્ષામાં ખૂબ જ કામ આવશે. તમારે ખાલી જોવાનું છે કે સમઘડીમાં ફરે છે કે પછી વિષમઘડીમાં. જો આ પેટર્ન છે ને વિષમઘડી દિશામાં એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરે છે. આ જે અણી છે એ આ દિશામાં જશે, અહીંયાથી નીચે આવશે, પછી જશે સાઈડમાં. હવે ક્યાં આવશે, તો ફરી પાછી ઉપર અને પછી આવશે સાઈડમાં. એટલે કે પહેલી આકૃતિ બનશે અને બીજી આકૃતિ બીજા બોક્સમાં બનશે. આ પણ તમે જુઓ તો કઈ દિશામાં ફરે, એન્ટી ક્લોકવાઇઝ દિશામાં. સેજ ફરે છે. કેટલું ફરે, તો કે 3/4 ભાગમાં ફરે છે. એક સેજ પા ભાગનું ફરે છે. તો એ તમારે ફેરવતું જવાનું છે અને અહીંયા આકૃતિ દોરવાની છે. અહીંયા તમે જુઓ તો ઉપર નીચે માત્ર થાય છે. 1/2 ભાગ ફરે છે, તો તમારે એ રીતે આકૃતિ દોરવાની છે. અહીંયા પણ તમે જુઓ તો 1/2 ભાગ ફરે છે, તો અહીંયા પણ તમારે સેમ આકૃતિ દોરવાની રહેશે. પેટર્ન માટેનો નિયમ લખો અને બાકીની પેટર્ન પૂર્ણ કરવાની છે. નીચે આપેલા ચોરસમાં 31 થી 39 સુધીની સંખ્યાનો ઉપયોગ કરીને ચોરસ બનાવો કે જેની દરેક બાજુઓ સરવાળો 105 થાય. તો આપણે અહીંયા ચોરસ બનાવેલું છે. 39 34 અને 32, 35 33 37, 31 38 36. બીજું છે, નીચે આપેલા ચોરસમાં 66 થી 77 સુધીની સંખ્યાઓનો ઉપયોગ કરીને ચોરસ બનાવો કે જેથી દરેક બાજુઓનો સરવાળો 210 થાય. તો જુઓ અહીં આવશે 73 66 71 68 અને 69. અહીંયા આવશે 70 72 74 અને 67. ત્યાર પછી પેટર્ન ઓળખીને ખાલી જગ્યા પૂરવાની છે. 6 થી 6માં 6 + 15 + 7 બરાબર 7 + 6 + 15. અહીંયા જો બરાબરની નિશાની છે, બરાબરની બંને બાજુ સરખું હશે, ક્રમથી કોઈ મતલબ છે નહીં. 108 201 201 + 2 + 208. એવી જ રીતના 300 + 12 + 8ની પેટર્ન પૂરી કરેલી છે. અને અહીંયા એક ખાનું ખાલી રાખેલું છે. આ ખાનામાં શું આવશે તે તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે. પ્રશ્ન નંબર 6 છે,
આપેલી આકૃતિમાં પેટર્ન સમજીને A, B, C અને D ની કિંમત લખવાની છે. તો જુઓ અહીંયા આવશે 32, અહીંયા આવશે 42, અહીંયા આવશે 21. એવી જ રીતના અહીંયા ચાલુ કરીએ તો એમાં 18 આવશે, બીની અંદર આવશે 15, સીની અંદર આવશે 6 અને ડીની અંદર આવશે 7. ત્યાર પછી નીચે આપેલી સંખ્યાઓને વિશિષ્ટ સંખ્યામાં ફેરવવાની છે. વિશિષ્ટ સંખ્યામાં ફેરવવા માટે તમારે સરવાળો કરવાનો. અને વિશિષ્ટ સંખ્યા કોને કહેવાય? તો કે એને આગળ પાછળ ગમે તેમ તમે ઉલટાવો તો જુઓ 121 ને ઉલટા કરું તો એ કેટલા થશે? 121 થાય. આને વિશિષ્ટ સંખ્યા કહેવાય. તો પેલી સંખ્યા કઈ છે? 56 અને ઉલટાવેલથી કઈ બનશે? 65. બંનેનો સરવાળો કરતા કેટલો જવાબ મળે? 121, જે એક વિશિષ્ટ સંખ્યા છે. બીજું છે 153. તો સંખ્યા છે 153 અને ઉલટાવેલી સંખ્યા છે 351. હવે જુઓ તો એનો સરવાળો કરતા આપણને જવાબ મળે છે 504. તો 504 ને ઉલટાવાથી સેમ સંખ્યા ના મળે. કેટલી મળશે? 405. તો હવે એ બંનેનો પાછો સરવાળો કરીશું તો જવાબ કેટલો મળશે? 909. તો 909 ને હવે આગળ પાછળ તમે ઉલટાવો તો વિશિષ્ટ સંખ્યા મળી જશે. 261 છે. 261 ની ઉલટાવેલી થશે 162. એનો સરવાળો કરતા 423 આપણને જવાબ મળે. પણ વિશિષ્ટ સંખ્યા નથી એટલે 423 ને ફરીથી ઉલટાવો અને એનો સરવાળો કરો એટલે આપણને વિશિષ્ટ સંખ્યા મળશે 747. ત્યાર પછી 29 છે તો 29 ને ઉલટાવતા 92 થશે ને એનો સરવાળો કેટલો થશે? 121. ત્યાર પછી 57 ની ઉલટાવેલી 75 થાય ને 75 નો ને 57 નો સરવાળો 132 થાય. હવે 132 જે છે એ કોઈ વિશિષ્ટ સંખ્યા નથી તો એને પાછી ઉલટાવતા કેટલી થશે? 1, 3, 2 થશે અને જવાબ મળશે 363. તો આ 363 છે ને એ આપણો વિશિષ્ટ સંખ્યાનો જવાબ થશે. ત્યાર પછીની વાત કરીએ મિત્રો તો અહીંયા 48 વાળો દાખલો આ નહીં આવે. 48 વાળો દાખલો કેવો આવશે? તો કે 48 ને ઉલટાવતા કેટલા થાય? 84. એનો સરવાળો કરતા 8 ને 4 બારીઓ બગડ્યો, વધી પડી 1. 8 ને 4 12 ને કેટલા થશે? 13. આ સંખ્યા છે એ બનતી નથી. હવે આપણે 132 વત્તા કેટલા કરીશું? 231. તો જવાબ આપણને મળશે 363. તો આ જવાબ આપણો વિશિષ્ટ સંખ્યા થશે. પ્રશ્ન નંબર 8 છે, મને ઓળખી કાઢો. તો હું 7નો ગુણક છું, 30થી મોટો અને 40થી નાનો છું. મારા બંને અંકનો સરવાળો 8 છે. બોલો હું કોણ? તો થશે 35. હું 4નો અવયવી છું, 10થી મોટો અને 20થી નાનો છું. મારા બંને અંકનો સરવાળો 7 છે. તો જવાબ આવશે 16. હું 42નો અવયવ છું, 5થી મોટો અને 8થી નાનો છું. સાથે એકી સંખ્યા છું. બોલો હું કોણ? તો 7. હું 90ના અડધા કરતાં મોટો છું, 40થી 50ની વચ્ચે. મારા અંકોનો સરવાળો 13 થાય છે. બોલો હું કોણ? તો 49. હું 5નો ગુણક છું, 20થી મોટો અને 30થી નાનો છું. મારા બંને અંકનો સરવાળો 7 છે. તો થશે 25. ત્યાર પછી સંખ્યાની વિશિષ્ટ પેટર્ન પૂરી કરવાની છે. તો જુઓ અહીંયા પેટર્ન આપેલી છે 15 ગુણ્યા 2 વત્તા 5 ગુણ્યા 35, 15 ગુણ્યા 3 વત્તા 5 બરાબર 50. એવી જ રીતના જુઓ 15 5 75 વત્તા 5 કરતા જવાબ આવશે 80. 15 6 90 ને 5 કેટલા થશે? 95. 15 7 105 અને 5 એટલે 110 થશે. 15 8 120 ને 5 125 થશે. 15 9 ની અંદર તમારે પાછા 5 એડ કરવાના છે તો 135 ને 5 140 થશે. અને 15 દાન 150 વત્તા 5 કરતા આપણો જવાબ આપણને કેટલો મળશે? તો 155 મળશે. કેલેન્ડરનો જાદુ તપાસવાનો છે મિત્રો. તો કેલેન્ડરનો જાદુ તપાસવાનો એ તમારી પ્રવૃત્તિ છે. તો કેલેન્ડરનો જાદુ તમે તપાસી શકો. તો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણા સ્વાધ્યાય પોથીના ગણિતના પાઠ નંબર 7નું સોલ્યુશન. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.